તો ગઈકાલે વહેલી સવારે બાઉદીન કોલેજથી શરૂ થયેલી આ યુનિટી માર્ચ મોતીબાગ ઝાંસીની રાણી સર્કલ થઈ અને જોશીપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી ત્યારે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના બાળકોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરીને યાત્રિકો ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી। તો કેટલીક શાળાના બાળકો દ્વારા દેશ પ્રેમ રજૂ કરતા લઘુ નાટકો પણ મુખ્ય માર્ગ ઉપર રજૂ થયા હતા। વહીવટી તંત્ર દ્વારા આ યાત્રાને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓનું ગઠન અને સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેને કારણે ગઈકાલે સવારે 7 થી સવારે 10 વાગ્યા સુધી શહેરના માર્ગો ઉપર પણ દેશ પ્રેમ છલકાયો હતો અને મોટી સંખ્યામાં લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું, યાત્રામાં ભાગ લીધો અને કલાકારો દ્વારા જે કંઈ પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેને બિરદાવવામાં આવી હતી। कारण નથી કોઈ બસ ગમતું મારું નગર છે। દત્તના પગલા માને દાતાર ન લોબાન મહી દત્તના પગલા માને દાતા आरती ने अजान मां उगतुं माરું नगर छे। शिलालेख थी मकबराने ઉપર કોટની રાંગે સળગ ઇતિહાસમાં ધબકતું મારું નાગર છે। શિવરાત્રિના મેળે ને પરિક્રમાના પથ પર ગેબી અસરમાં થતું મારું નાગર છે। તારી પર કાયમ હો મારા જૂનાગઢ, ઓ મારા જૂનાગઢ, મારા જૂનાગઢ। દિવસભર જૂનાગઢના મુક્તિ દિનની ઉજવણી ચાલુ રહી ત્યારે અંતિમ ચરણમાં સમન્વય ટ્રસ્ટ દ્વારા બાઉદીન કોલેજમાં આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને શ્રીમતી જ્યોતિબેન કોરડિયાના માર્ગદર્શન નીચે જે સમન્વય ટ્રસ્ટ ચાલે છે તેના દ્વારા બાઉદીન કોલેજ ખાતે આતશબાજીનું આયોજન થયું હતું। સાથોસાથ લોકસંગીત અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કેટલાક સુંદર ગીતો પણ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। આતશબાજી નિહાળવા માટે સ્વાભાવિક છે કે બાળકો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ વાલીઓ અને જૂનાગઢના નગરજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને બાઉદીન કોલેજના આકાશમાં રંગાયેલ આ આકાશી રંગોળીને આવકારી હતી, વધાવી હતી અને તાલીઓના ગડગડાટથી આતશબાજીનું સ્વાગત કર્યું હતું। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ જૂનાગઢ વાસીઓને એમના મુક્તિ દિનની શુભકામના પાઠવતા કહ્યું કે આપણે આતશબાજી સાથે આ દિવસ ઉજવીએ છીએ ત્યારે તમામ લોકોના જીવનમાં પણ આવા રંગો પૂરાતા રહે તેવી આપણે ગિરનારી મહારાજને પ્રાર્થના કરવી ઘટે। જૂનાગઢનો આજે આઝાદીનો દિવસ છે 9 નવેમ્બર અને આપણે અહીંયા ઊભા છીએ। એ ગ્રાઉન્ડ એ બાઉદીન કોલેજનું ગ્રાઉન્ડ છે। દેશ આઝાદ થયા પછી જૂનાગઢ જ્યારે 9 નવેમ્બરના આઝાદ થયો હતો ત્યારે
આ જ ગ્રાઉન્ડની અંદર આ દેશના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા જનસભા કરી હતી. ભવ્ય આતશબાજી અને શૌર્ય, સાહસ અને સંસ્કૃતિનો આજે એક સમન્વય સમૂહ, એક સાંસ્કૃતિક કાર્યક્રમ. એટલે જુનાગઢ વાસીઓ આ કાર્યક્રમની અંદર આપ જોઈ રહ્યા છો, ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા છો. આ જુનાગઢની એક આઝાદીની ઉત્સવ છે અને એ ઉત્સવ એક જુનાગઢ વાસીઓ ખૂબ જ અલગ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે આજના જુનાગઢના આઝાદી દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપ સૌ પણ બધા જોડાયા હતા જુનાગઢ વાસીઓ, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.